સમાચારમાં આગળ વાત કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે। કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે। સ્ટેજ પર પરફોર્મન્સ કરશે બોલિવૂડ સિંગર રૂપકુમાર રાઠોડ। લેસર શો પણ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલમાં ઉમટી પડ્યા છે। આજે બોલિવૂડ પ્લેબેક સિંગર રૂપકુમાર રાઠોડ પરફોર્મન્સ કરશે। કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું। લેસર શો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદારની પ્રતિમા જોવા લોકો ઉમટી પડ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે, કેવો માહોલ છે હાલ? ત્યાં લોકોની કેવી ભીડ જોવા મળી રહી છે? જી મનીષા, ખાસ કરીને તો કાંકરિયા કાર્નિવલ રંગારંગ કાર્યક્રમનો આજે જે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે, જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો જે રીતે કે કાંકરિયા કાર્નિવલમાં ત્રીજા દિવસે પણ જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે આ વખતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઝાંખી બતાવવામાં આવી રહી છે, ત્યારે સાથે સાથે જે ગાંધીજીની જે આખી પ્રતિમાના દર્શન લોકો કરી રહ્યા છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સેલ્ફીનો ક્રેઝ પણ આ વખતે વધારે જોવા મળી રહ્યો છે। યુવાઓ નહીં પરંતુ દરેક વયના લોકો અહીંયા સેલ્ફી ખેંચીને પણ અત્યારે આખું એન્જોયમેન્ટ કરી રહ્યા છે। અન્ય કેટલાક લોકો છે તેમને પૂછવા માંગીશું, કાંકરિયા કાર્નિવલમાં આવ્યા છો, કેટલો એન્જોય કરો છો? બહુ જ મજા પડી ગઈ। આજે કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? બહુ જ જલસા। કેટલા સ્થળો અત્યારે જોયા અને કેટલી સેલ્ફીઓ ખેંચી? ખાસ સેલ્ફી તો 50 ઉપર થઈ ગઈ છે। સેલ્ફીઓ સ્થળો હજી સ્ટાર્ટ જ કર્યા છે। ખાસ તો કાંકરિયા કાર્નિવલમાં અત્યારે કેટલું ફર્યા અને કેટલો એન્જોય કર્યો? ફરીએ તો છીએ, એન્જોય બી કરીએ છીએ, તમે બી એન્જોય કરો। કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? કેટલું બધું આ વખતે કંઈક નવું છે, શું નવું જોયું? ખાસું બધું નવું છે અને સ્વચ્છતા અભિયાન વિશે તો ખાસી બધી માહિતી મળે છે અને ખાસા બધા સ્ટેજ શો છે, તો એ જોઈએ છે અને એન્જોય કરીએ છીએ। કાંકરિયા કાર્નિવલમાં સેલ્ફીઓ વધારે લોકો લેતા હોય છે, તમે કેટલી સેલ્ફી લીધી? બહુ જ બધી લીધી છે ને હજી બહુ બધી લેવાની બી બાકી છે। તો જે રીતે આપને બતાવવા માંગીશ કે અત્યારે આપ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો, કાંકરિયા કાર્નિવલમાં જે નાના બાળકોથી લઈને દરેક વયના લોકો અત્યારે સેલ્ફી લઈને અત્યારે પોતાને આખી નિહાળી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કાંકરિયા કાર્નિવલમાં ફરવા આવ્યા છો, કેટલું ફર્યા, કેટલો એન્જોય કર્યો? ફૂલ એન્જોય, ફૂલ મસ્તી। કાંકરિયામાં ફરવા આવ્યા છે, ફૂલ એન્જોય, ફૂલ મસ્તી। બહારથી આવ્યા છે અમે બધા, ફૂલ એન્જોય કરવા આવ્યા છે કાંકરિયા। તો જે રીતે કાંકરિયા કાર્નિવલનો જે આખું ફરી એક વખત માહોલ ખાસ કરીને બતાવવા માંગીશ કે કાંકરિયા કાર્નિવલમાં જે પબ્લિકનું જે ધસારો જોવા મળતો હોય છે, સાથે સાથે જે લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। અલગ અલગ જે ફ્રેન્ડ સર્કલ્સ સાથે લોકો આવતા હોય છે, તો અત્યારે થોડીક વારમાં જે આજે આખો જે કાર્યક્રમ છે, ત્યારે કાર્યક્રમને અલગ અલગ જે સ્ટાર્સ આવતા હોય છે, તે પણ અત્યારે થોડીક વારમાં પોતાનું સ્ટેજ પરફોર્મ કરતા હોય છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું જે દ્રશ્ય મૂકવામાં આવ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે। સાથે જે દૂર લોકો નથી જઈ શકતા, ત્યારે અન્ય પણ લોકો અહીંયા જે નજીકથી જોતા હોય છે, ત્યારે અન્ય કેટલાક લોકો છે તેમને પૂછવા માંગીશું, કાંકરિયા કાર્નિવલમાં કેટલો એન્જોય કર્યો? બહુ જ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ। કેટલા પ્લેસ જે બધા અલગ અલગ જોવાલાયક પ્લેસો હોય છે, પરંતુ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, અલગ અલગ જે આખા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે, કેટલો એન્જોય કર્યો? બહુ એન્જોય કર્યો। અને એ પછી આખા અમદાવાદનું ઘણું બધું અહીંયા નાનું નાનું વસ્તુ અહીંયા દેખાડવામાં આવ્યું છે, અને આપણને બી અને બહારના લોકોને બી અહીંયા ઘણી એન્જોયમેન્ટ મળે। આ વખતે તંત્રનો આખો એક કોન્સેપ્ટ હતો કે ક્લીન સિટીને લઈને આખું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, કેટલો ક્લીન લાગ્યું અહીંયા? બહુ જ ક્લીન છે, અને આખા અમદાવાદમાં બી એના વિશે ઘણી બધી ને અહીંયાના લોકો બી એટલા સપોર્ટ કરે છે, એ વસ્તુ બહુ સારી છે। તો ખાસ કરીને જે કાંકરિયા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમનો આજે ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ લોકો આ જ પ્રકારનો એન્જોય કરી રહ્યા છે। જી આભાર દિવ્યા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, કાર્નિવલમાં મજા માણી રહ્યા છે।